ગુજરાતમાં આજથી 1 મહિનાની મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ। વડોદરામાં નિયમો તોડનારા સરકારી બાબુઓ પણ ટ્રાફિક પોલીસની રડારમાં। ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન હેતુસર પોલીસ વિભાગ દ્વારા આજથી એટલે કે 1 મે 2026થી 31 મે સુધી રાજ્યવ્યાપી સઘન હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ દિવસથી જ આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ગુજરાત પોલીસના ઇન્ચાર્જ આઈજી મકરંદ ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ 129 હેઠળ ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર બંને માટે હેલ્મેટ પહેરવું સખત રીતે ફરજિયાત છે। આ નિયમની કડક અમલવારી સુનિશ્ચિત કરવા માટે વડોદરાની તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ દ્વાર પર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હેલ્મેટ વિના કચેરી આવતા સરકારી કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓ સામે પણ કોઈપણ પ્રકારની સેહ શરમ કે વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપ્યા વિના સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મેગા ડ્રાઈવના પ્રથમ દિવસે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ ભવન અને નર્મદા ભુવન જેવી મહત્વની વહીવટી ઇમારતો બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ ઝુંબેશ દરમિયાન હેલ્મેટ વિના ઝડપાયેલા અને સરકારી કર્મચારી પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો। પોલીસની આ કડક કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે કાયદો સૌના માટે સમાન છે અને આગામી આખો મહિનો ચાલનારી આ ડ્રાઈવ શહેરમાં ટ્રાફિક શિસ્ત સ્થાપિત કરવા નિર્ણાયક સાબિત થશે। નામદાર ડીજીપી શ્રી ગાંધીનગરના સૂચના માર્ગદર્શન પ્રમાણે સરકારશ્રી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તે અનુસંધાને આ મહિના દરમિયાન ટ્રાફિકની હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવી છે। નાગરિકોને, સરકારી અધિકારી કર્મચારીઓને તમામને સેફ રાખવા માટે તેમના સ્વાસ્થ્યનું અને જીવનની ચિંતા કરીને આ આદેશ આપવામાં આવ્યો છે કે તમામે કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું છે। એટલે આ મહિના દરમિયાન આની ડ્રાઈવ કરવાની છે, જેથી આજે અમે જે સરકારી કચેરીઓ છે, કોઠી કચેરી છે, પોલીસ ભવન છે, કલેક્ટર કચેરી છે, નર્મદા ભવન છે, કુબેર ભવન છે, તમામ જગ્યાએ ટ્રાફિકની આજે જે હેલ્મેટની ડ્રાઈવ છે કરવાના છીએ અને રવિવારથી અમે જે પબ્લિક છે એમને પણ અવેર કરવા માટે અને કામગીરી કરીશું।